રસ્તા પર અકસ્માત પછી ભાગી જવું હવે માત્ર બેદરકારી નહીં પરંતુ ગંભીર ગુનો બની શકે છે. ભારતીય ન્યાય સંહિતા એટલે કે બીએનએસ 2023 હેઠળ હિટ એન્ડ રન કેસમાં હવે કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. અકસ્માત બાદ ડ્રાઈવરની શું જવાબદારી છે, પોલીસને જાણ ન કરો તો શું થઈ શકે અને નવો કાયદો શું કહે છે, જોઈએ આ વિશેષ અહેવાલમાં. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ભારતમાં દર વર્ષે હજારો લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. આવા અનેક બનાવોમાં અકસ્માત સર્જ્યા બાદ ડ્રાઈવર ઘાયલને મદદ કરવાને બદલે સ્થળ પરથી ફરાર થઈ જાય છે, જેને હિટ એન્ડ રન કેસ કહેવામાં આવે છે. બીએનએસ 2023 મુજબ જો ડ્રાઈવર અકસ્માત બાદ વાહન રોકે, ઘાયલને મદદ કરે અને તરત જ પોલીસ અથવા મેજિસ્ટ્રેટને જાણ કરે તો બીએનએસ ની કલમ 106(1) હેઠળ 5 વર્ષ સુધીની જેલ અને દંડ થઈ શકે છે. પરંતુ જો ડ્રાઈવર ઘાયલને મદદ કર્યા વગર અથવા પોલીસને જાણ કર્યા વગર સ્થળ પરથી ભાગી જાય તો બીએનએસ ની કલમ 106(2) હેઠળ 10 વર્ષ સુધીની કેદ અને ભારે દંડની જોગવાઈ છે. આ ગુનો બિનજામીન પાત્ર પણ માનવામાં આવે છે. નવા કાયદા મુજબ અકસ્માત બાદ ઘાયલને હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કરવો, પોલીસ અથવા ઇમરજન્સી સેવાઓને તરત જાણ કરવી અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવો ડ્રાઈવરની મહત્વપૂર્ણ જવાબદારી છે. સુપ્રીમ કોર્ટે પણ સમયસર સારવાર માટે ગુડ સમારિટન સિદ્ધાંતને મહત્વ આપ્યું છે. માત્ર અકસ્માત થવો અને અકસ્માત બાદ ભાગી જવું બંને અલગ બાબતો છે. જો ડ્રાઈવર પોલીસને જાણ કર્યા વગર ફરાર થાય તો તેની સામે વધુ કડક કાર્યવાહી થઈ શકે છે. તેથી જવાબદારીપૂર્વક વર્તવું માત્ર કાનૂની ફરજ જ નહીં પરંતુ માનવતાની દ્રષ્ટિએ પણ જરૂરી છે. અકસ્માત કોઈ પણ સમયે બની શકે છે, પરંતુ અકસ્માત પછી તમારું એક પગલું જ કાયદાકીય પરિણામ નક્કી કરે છે. તેથી અકસ્માત થાય તો સ્થળ પરથી ભાગશો નહીં, ઘાયલને મદદ કરો, પોલીસને જાણ કરો અને કાયદાનું પાલન કરીને જવાબદાર નાગરિક તરીકે તમારી ફરજ નિભાવો. શું તમને આ વિશે ખબર હતી? નહીં તો પછી અમને કોમેન્ટ સેક્શનમાં જણાવી દેશો અને આવા જ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.